નમસ્કાર મિત્રો। હાલ ગુજરાતની અંદર એ સરની કામગીરી ચાલુ છે। સરની કામગીરી એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો જે મતદાર યાદી છે, મતદાર યાદીનો સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અને આ સુધારણાના કાર્યક્રમમાં અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। આ પહેલાં પણ જે બિહારની અંદર જ્યારે આ કામગીરી થઈ ત્યારે બિહારની અંદર લાખોની સંખ્યાની અંદર મતદારોના નામ એ મતદાર યાદીમાંથી કમી થયાના ખૂબ મોટા સમાચારો આપણી સામે આવ્યા છે। મતદાર યાદીમાંથી લોકોના નામ કમી કરવામાં આવી રહ્યા છે। એનાથી આવનાર સમયની અંદર ભવિષ્યની અંદર અનેક ગંભીર પ્રશ્નો પણ ઉપસ્થિત થવાના છે। ત્યારે હાલ ગુજરાતની અંદર પણ 4 નવેમ્બરથી સરની કામગીરી ચાલુ થઈ છે અને 4 ડિસેમ્બરે આ કામગીરી પૂર્ણ થવાની છે। ત્યારે જે કર્મચારીઓ આ કામગીરીની અંદર જોડાયા છે એમાં પણ મોટાભાગના કર્મચારીઓ પાસે કોઈ જ સામાન્ય જ્ઞાન પણ નથી। એની પાસે બીએલઓના ફોર્મ બીએલઓને કઈ રીતે ફોર્મ ભરવા, એ 2002ની યાદીમાં નામ ન હોય તો શું કરવું, કોઈ મતો વિસ્થાપિત થઈ ગયા હોય એવા કિસ્સામાં શું કરવું, નવી મતદાર યાદીની અંદર કોઈના નામ ઉમેરવા હોય તો ફોર્મ નંબર 6 કે ફોર્મ નંબર 7 ભરવા કે ફોર્મ નંબર 8 ભરવા, આવી કોઈ જ માહિતી આ બીએલઓ પાસે છે નહીં। આ સરની કામગીરી ગુજરાતની સાથે સાથે બીજા પણ ઘણા બધા 9 રાજ્યોની અંદર આ કામગીરી હાથ ચાલુ છે। એમાં છત્તીસગઢ, ગોવા, કેરલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સાથે સાથે 3 જે કેન્દ્રીય પ્રદેશો છે, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, પોંડિચેરી છે। આમ આ બધા રાજ્યોની અંદર એક સાથે સરની જે કામગીરી ચાલુ છે, આમ તો આ કામગીરીની અંદર સરકારના લગભગ 12 જેટલા જુદા જુદા વિભાગોના કર્મચારીઓને આ કામગીરીમાં સમાવી શકાય, પરંતુ લગભગ 99% કે 98% આ કામગીરીની અંદર માત્ર શિક્ષકોને જોતરવામાં આવ્યા છે। અને આ શિક્ષકો એ હાલ શિક્ષણનું કામ એક બાજુ મૂકી અને આ બીએલઓની કામગીરીમાં જોતરાયા છે। એની અંદર પણ એ શિક્ષકો પણ વિશેષ શું કરી શકે, જ્યારે એક જ મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની હોય, એક જ મહિનાની અંદર સરેરાશ એક બીએલઓ એટલે કે એક શિક્ષકે એ લગભગ 1000 મતદારોનો સંપર્ક કરી એના ફોર્મ એને આપવાના હોય, એ ફોર્મ એની પાસે બેસીને ભરાવાના હોય, ભરીને એક ફોર્મની નકલ એટલે કે 2 ફોર્મ ભરીને એક નકલ એને પાછી આપવાની હોય, સાથે સાથે કોઈને નવું નામ ઉમેરવાનું હોય તો ફોર્મ નંબર 6 ભરી અને નવા નામની દાખલ કરવાનું હોય, કોઈનું નામ કમી કરવાનું હોય, વિસ્થાપિત થઈ ગયા હોય તો ફોર્મ નંબર 7 ભરીને એની કામગીરી કરવાની હોય, પરંતુ આવી કોઈ જ કામગીરી હાલ ગુજરાતમાં થતી નથી। અને એના કારણે જે શિક્ષકો ઉપર અને ખાસ કરીને જે બીએલઓ ઉપર જે એક પ્રકારનું માનસિક દબાણ ઊભું થયું છે, એ લોકોને રાત્રે એસડીએમની કચેરીએ બોલાવીને એમની પાસે જે ટેન્શન આપવામાં આવ્યું છે, એમાં ગુજરાતમાં આજ સુધીમાં લગભગ 4 થી 5 લોકોના તો મૃત્યુ પામ્યા છે, લોકો આપઘાત કરી રહ્યા છે। આ અતિ ગંભીર સમસ્યા અને ગંભીર પ્રશ્ન આપણી સામે